ચાલો મિત્રો વળી એક વખત ભૂરા કાકા આવી ગયા છે પોતાની કોમેડીનો ખજાનો લઈને અને જો આ ટ્રક ડ્રાઈવરને લાયસન્સ કોને આપી દીધું ખબર નથી પડતી. મકાનની માથે ટ્રક ચડાવી દીધો, મકાનની માથે ટ્રકનો કહેવાય, આને ખટારો જ કહેવાય. લ્યો ને હું તો કહું છું વાહ ભાઈ વાહ, જો આનું કામ સરસ છે. અને હું તો કહું છું આ ડ્રાઈવર છે ને બહુ હેવી ડ્રાઈવર છે. અને જો ઝાડુ કાપીને તો મોટર હેઠી ઉતારવી પડે, તમે વિચાર તો કરો. હા 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 હા, ભૂરા કાકાની મોજમાં આજ તો આ બધા વાહનને આવું જ જોવાનું છે. વાહ ભાઈ વાહ, ઝાડુ કાંઈક ગાયો કે મોટર ને હેઠી ઉતાર ભૂંડો લાગે કાકા. અરે આબરૂના કાંકરા કર્યા તે તો હાવ પછી આમ ન હોય, ઉતાર હેઠી ઉતાર. વાહ ભાઈ વાહ, ઉતરી ગઈ ને. વાહ ભાઈ વાહ, સરસ, આનું કામ બહુ સરસ છે. અને ચાલો મોટર તો એને ઉતારી નાખી, બીજું શું હોય. ચાલો હવે આ ખટારાવાળા ભાઈનું જો 2-3 તો કરંટ બોલાવી પડી ટાંકાને ઉભો કરવા, પણ ટાંકો અપલખણો છે ને તો બીજી બાજુ પડી ગયો. હવે કરણને તો ફરવા ફેર જ કરવાનું ને, આ બાજુથી ઓલી બાજુ, ઓલી બાજુથી આ બાજુ. વાહ ભાઈ વાહ, ભૂરા કાકાની મોજમાં આવું જ છે. ચાલો ભાઈ, આ એક હેવી ડ્રાઈવર છે જો, કારણ કે મોટરને આવડો મોટો રસ્તો મૂકી અને જો આ બધા પડ્યા નોખા કરીને બાવેડા હોરો અંદર ગરી ગયો, પછી ભણનો દીકરો બાવેડા કાપે છે. લ્યો હવે શું કરવાનું, મોટર કાઢવા હાટું થઈને ડ્રાઈવર રહ્યો ને બાવેડા કાપે છે, મોટરનો માલિક છે નહીં. વાહ ભાઈ વાહ, તને લાયસન્સ કોને આપી દીધું મને તો એ ખબર નથી પડતી. આને પણ લાયસન્સ જ ન કાઢી દેવાય. હા હા, કાંઈ બાવેડા કાંઈ. વાહ ભાઈ વાહ, જો આનું કામ બહુ સોલિડ છે. પણ આને ખબર નથી કે માથાનો હોતન ભટકાઈ જાય છે. ઓલાની કે તું હાલતી ન થા, મારું મોટરસાયકલ જોતો નહીં. પણ ઉલો છે ને રિક્ષાનો હેવી ડ્રાઈવર છે, જો એને ખડી કરી એક પગે, પછી કહી દીધું હું તારો બાપ છું, જોઈ લે છે ને બાકી. વાહ ભાઈ વાહ, હવે કેતો ને ઓલાને પગે લગાડી લીધો. વાહ ભાઈ વાહ, જો ગેરેજ ની અંદર ગાડી રિપેરમાં આવી છે ને, પણ જેક મારતા ભૂલી ગયા છે ભાઈ. અને પાનું મારતા જો પાનું વહી ગયું, ગાડી થઈ ગઈ છે હાલતી. હવે ગેરેજ ને લગભગ તો અરહાવી જ નાખશે. એ ગેરેજ ગઈ એલા આમ નો હોય, એ પણ ધ્યાન રખાય થોડુંક. વાહ ભાઈ વાહ, હવે આ કોઈ ગેરેજ નું કામ નહીં કરે. વાહ ભાઈ, આનું કામ બહુ સ્કેટિંગ નું. એ પણ અરહાઈ ગયો, આ પડ્યો જા ઘરે વયો જા, કોઈને મોઢું દેખાડતો ને જો લંગડો થઈ ગયો. એટલે કાકા તારું કામ છે, લંગડો થઈ ગયો. સરસ લ્યો સરસ. હા ભાઈ, અંદર પેડી નાઈ છે ને આને ચેલેન્જ દીધી કે તું અંદર પાઈ જો ઓલે કોશિયો ખાધો હાલે, પણ જોતો ખરો સીસરું છે ને ઓલો નકરો બનાવટ કરે. ચોરની વાયદે સીણા ન ઉપાડે, જો ઓલો ઉભો થઈને હાલતો થઈ ગયો. ચોરની વાયદે સીણા ન ઉપાડે, હાવ આમ ન હોય પણ હાલી નીકળે. જો આ બેન નું કામ સોલિડ છે, પણ ઓલી વાસળીને નથી ગમતું આ બેન નું કામ. એટલે આ બેન છે ને કેટલાય દીથે નાઈ નહીં હોય ને, એટલે ઓલા વાસળી એને નવરાવી દીધી, કારણ કે ઢબઈ મોટો છે ને આ નાઈ નહીં હોય એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, વાસળીને એટલી જ ખબર પડે કે આને નવરાવી જોઈએ એમ. વાહ ભાઈ વાહ. ચાલો આ સફરજન વેચવાવાળા ભાઈ છે, પણ સફરજન વધારે થાય છે ને એટલે જો ઓછું કરે. માપે તો કરું ને, વધારે ન જવું જોઈએ, પણ ખાતો જાય છે ને ઓછું કરતો જાય છે. ખરેખર તો દુકાનવાળા શેઠિયા બધા આવા જોવો જોઈએ. વાહ ભાઈ વાહ, થઈ ગયો હાલો દઈ દો. પણ ઓલું હેઠું કર્યું એનું કાંઈ નહીં. વાહ ભાઈ વાહ, માપ જ દેવાનું. વાહ ભાઈ વાહ, પાછું શાબાશી દે, રામ કરે, જવા દે, બીજું શું હોય. ચાલો આ ભાઈ લગ્નમાં આવી ગયા છે, અને લગ્નની અંદર શું જમે છે જોવા દીધો. ગુલાબ જાંબુ, સફેદ જાંબુ છે, પણ ચમચીમાં આવતો નથી. મગજ ગયો છે ભાઈનો, ખાઈ જાય ભાઈ. હા વાહ ભાઈ વાહ, સરસ. જો હું તમને મિત્રો એમ જ કહું છું કે તમે ભણજો, નકર આવું કામ કરવું પડશે. તમે જો આ 2 પછી આ 3 આ 4. જો ભણશો નહીં ને તો છેલ્લે તમારો વારો આ જ છે મિત્રો. ધ્યાન રાખજો, ભણવામાં ધ્યાન દેજો. અને ભણે ઈ ગણે ઈ તરે, ભણે ઈ તરે અને બાઈતું ભૂખું મરે, આવું બધું હોય. જો આવી રીતે વેઠ ન કરવી પડે અને ગધા મજૂરી ન કરવી પડે. 2 ને 2 4 ને 2 6 બાચકા ચડાયા, લગભગ ઓછામાં ઓછું 100 કિલો વજન છે. એટલે આ ભણાય ને કાકા, તને ભણવા મોકલો તો તેની અહીંયા કારણે સાહેબને ગાયરું દઈને પાછો આવતો હતો. અને હવે ઉપાડ, બીજું શું હોય, કર વેઠ કર. આ હાંઢિયાને હારવાનું હોય ને તું હારે. તું ઓલા જન્મમાં મને એવું લાગે હાંઢિયો હોય, આ હાંઢિયા જેવો છે. પણ આ બાચકાના થપ્પા બધા એને જ માર્યા છો. વાહ ભાઈ વાહ, આ હાંઢિયો ઓલા જન્મમાં આવી છે ને કઈ કામ નહીં કર્યું હોય ને, એટલે આ જન્મમાં જો કામ કરવું પડે છે. કા ભણ્યો નહીં હોય, બાપાએ તો મોકલો છે પણ ભણ્યો નહીં. આવું છે ભૂરા કાકાની મોજમાં. ચાલો ભૂરા કાકાની મોજ જોતા રહેજો.